અમદાવાદની વીએસ હોસ્પિટલને અગાઉની જેમ ધમધમતી કરવા માટે 261 કરોડ 95 લાખનું બજેટ મંજૂર કરવામાં આવ્યું છે। ત્યારે વિપક્ષ નેતાએ કહ્યું કે બજેટમાં દર વર્ષે ફક્ત જાહેરાતો જ થાય છે, હકીકતમાં તેનો ઉપયોગ કરવામાં આવતો નથી। તો શું છે સમગ્ર માહિતી, જોઈશું આ ખાસ અહેવાલમાં। વીએસ હોસ્પિટલના વ્યવસ્થાપક મંડળ સુપ્રિન્ટેન્ડન્ટ દ્વારા રજૂ કરવામાં આવેલા ડ્રાફ્ટ બજેટમાં વધારો સૂચવીને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બજેટને મંજૂરી આપવામાં આવી છે। આ બાબતે મેયર પ્રતિભા જૈને જણાવ્યું હતું કે વીએસ હોસ્પિટલના રિપેરિંગ માટે 4000 લાખની ફાળવણી કરવામાં આવી છે, તેમજ નર્સિંગ સ્કૂલના અભ્યાસક્રમ માટે 28 લાખની ફાળવણી કરવામાં આવી છે, જેનાથી વીએસ હોસ્પિટલ અને ચિનાઈ પ્રસૂતિ ગૃહના નવા બિલ્ડિંગમાં વિવિધ પ્રકારની સુપર સ્પેશિયાલિટી તબીબી સેવા તેમજ મેજર માઇનોર ઓપરેશન, લેબોરેટરી, રેડિયોલોજી સહિતની સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવશે। શહેરના નાગરિકોને ગુણવત્તાસર સારવાર માટે જુદા જુદા વિભાગોમાં આધુનિક સાધનો વસાવવા માટે રૂપિયા 35 કરોડ 80 લાખ ફાળવવામાં આવે છે અને હોસ્પિટલમાં આવતા ગરીબ અને મધ્યમ વર્ગના જે દર્દીઓને જે જરૂરિયાત મુજબના જે દર્દીઓ છે એમને વિના મૂલ્યે દવા ઉપલબ્ધ કરાવવા માટેનું પણ આ બજેટમાં સમાયોજન કરવામાં આવ્યું છે। આ બજેટને લઈને વિપક્ષ દ્વારા શાસક પક્ષ પર પ્રહારો કરવામાં આવ્યા છે। વિપક્ષ નેતા શહેજાદ ખાન પઠાણે કહ્યું કે ભૂતકાળમાં પણ એએમસી દ્વારા કરોડો રૂપિયાનું બજેટ હોસ્પિટલ માટે ફાળવવામાં આવ્યું હતું, તેમ છતાં જૂની વીએસ હોસ્પિટલ હજુ જર્જરિત હાલતમાં છે। દર વર્ષે એએમસી દ્વારા કરોડો રૂપિયાનું બજેટ ફાળવવામાં આવે છે, પરંતુ તેનો ઉપયોગ કરવામાં આવતો નથી। एक ऐसा अस्पताल जो अहमदाबाद शहर में गरीब दर्दियों के लिए लाभार्थी के तौर में सबसे बड़े तौर पे उपयोग होता था, लेकिन भारतीय जनता पार्टी के राज में कहीं ना कहीं वीएस अस्पताल को ताला मारा जा रहा है और हर साल इसका बजट बढ़ता जा रहा है। सबसे बड़ा सवाल तो कांग्रेस पार्टी ये उठाती है कि ये बजट जाता कहाँ है, जो कि वीएस अस्पताल की लगातार हालत जर्जरित होती जा रही है। एक तरफ सिर्फ मेडिकल सीटों के व्यापार के लिए एसपीपी की रचना की गई, जो कि धीरे धीरे प्राइवेट होता जा रहा है। ત્યારે કરોડો રૂપિયાના બજેટની ફાળવણી બાદ હવે વીએસ હોસ્પિટલમાં આ વર્ષે કેટલી સુવિધાઓ શરૂ થાય છે તે જોવું રહ્યું। બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ।